અમરેલી લેટરકાંડ મામલે હવે ભાજપના દિગ્ગજ નેતાએ પોલીસ તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા છે। પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો કાઢવા બાબતે કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોલીસ સામે સવાલો ઉભા કર્યા છે। ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પોલીસ તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે। ભરત કાનાબારે કહ્યું કે પત્રકાંડમાં દીકરીનો રોલ જોબ વર્કનો ભાગ છે, તેનો કોઈ રોલ નથી અને દીકરી કોઈ પોલિટિકલ વ્યક્તિ પણ નથી। રિકન્સ્ટ્રક્શન તરીકે દીકરી પર અતિરેક કરવામાં આવી છે અને પોલીસે જે સક્રિયતા પત્રકાંડમાં બતાવી તે દારૂ અને રેતી ચોરીમાં 3-4 વર્ષમાં ફૂલું ફાલ્યું છે। દારૂ ને રેતી ચોરી સામે નવા એસપી સક્રિયતા બતાવે તેવી મારી વિનંતી સાથેનો આગ્રહ છે। પ્રથમ ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે। શું કહ્યું ભરત કાનાબારે, સાંભળીએ એમને। એ તમે જે પત્રના કૌભાંડ લેટર આપણો અત્યારે વાત ચાલી રહી છે બનાવટી લેટર વાળામાં, એ બારામાં પૂછતા હો તો કહું કે પોલીસે સમગ્ર ઘટના દરમિયાન જે દીકરીનો રોલ હતો પર્ટિક્યુલરલી, એ તો મને લાગે છે કે એક ઓફિસના સ્ટાફ મેમ્બર તરીકે એના ભાગે જોબ વર્ક તરીકે લેટર ટાઈપ કરવાનો આવ્યો છે એવો જ લાગે છે। એમાંનો કોઈ ડાયરેક્ટ રોલ નથી, કેમ કે કંઈ પોલિટિકલ પણ છે નહીં વ્યક્તિ। એટલે દીકરી તરીકે એને બધાની સાથે જાહેરમાં આવી રીતે ફેરવ્યા રિકન્સ્ટ્રક્શન દરમિયાન, અને બધા આરોપીઓ જ્યારે મોટો ગંભીર ગુનો કર્યો હોય દીકરીએ, એવી રીતે મને લાગે છે આમાં ચોક્કસપણે પોલીસ તંત્રે અતિરેક કર્યો છે। પોલીસ તંત્રની સક્રિયતા માટે પણ મારે કહેવું છે કે જે સક્રિયતા એણે આ લેટર કાર્ડમાં બતાવી, એટલી સક્રિયતા અમરેલીમાં દારૂ અને રેતીની ચોરીનું જે દૂષણ છે, જે કે છેલ્લા 3-4 વર્ષમાં ફાયલું છે ગંભીર રીતે, એનો અંકુશ લાવવામાં સક્રિયતા બતાવે। નવા એસપી પાસે મારો એ પણ આગ્રહ છે અને એ પણ એમને માટે મારી વિનંતી છે। હવે પોલીસ તંત્ર સામે ભાજપના નેતાએ સવાલો કર્યા છે, તો શું પોલીસને ભાન આવશે, તંત્રને ભાન આવશે કે આપણે જે કર્યું છે એ ખોટું કર્યું છે? અને જો ખરેખર પોલીસ અને તંત્રને એવું લાગે કે આપણે ખોટું કર્યું છે, એ દીકરીને તો કેમ કસ્ટડીમાં રાખવામાં આવી છે, તેના પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। કૌશિક વેકરિયા આ મુદ્દે ક્યારે બોલશે તેવું પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। કૌશિક વેકરિયાની પ્રતિક્રિયાનો બધા રાહ જોઈ રહ્યા છે કે એ મુદ્દે કૌશિક વેકરિયા ક્યારે બોલે। પણ કૌશિકભાઈ, તમને ખબર છે કે કેમ એ છોકરીનો આમાં કોઈ રોલ નથી, અને જો તમને સત્યનો અહેસાસ થાય ને તો એ દીકરીની અને એમના પરિવારની પણ માફી માંગજો। નાના માણસ બોલી ના શકે એટલે એને આવી રીતે સંડોવીને ફસાવી દેવાના। પણ ખેર, આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।